આવી રીતે કેટેગરીઝમાં એ વખત સંદેશો આપીશ. અને પાસ્ટરે જ્યારે વાત કરી પાસ્ટર કમલેશે ત્યારે મેં એવું કીધું કે હું પ્રયત્ન કરીશ કે સ્નેહલભાઈ સંદેશો આપે. એટલે મેં મોબાઈલ છે એ સ્નેહલભાઈને કોન્ટેક્ટ કરી કે સ્નેહલભાઈ સંદેશો આપશે. સ્નેહલભાઈ કે ના તમારે જ આ સંદેશો લઈને આવવાનો છે. તમે ગયા છો અને ટ્રીપ વિશે અને મિશન વિશે તમે જણાવો એ બહુ જરૂરી છે. ખરેખર ઈશ્વરનો આભાર માનું છું. ઈશ્વરે આખી વ્યવસ્થા ઊભી કરી અને અમે લગભગ અમરેલીને લઈને 2006માં પ્રથમ વખત બ્લડ ગ્રેસને લઈને કાર્ય કર્યું. 2006માં 3 દિવસનો એક સેમિનાર કર્યો હતો. અને જ્યારે પાસ્ટર દેવેન્દ્ર અને એમની ટીમ સોરી 2012ની અંદર કર્યું હતું. અને ત્યારે લોકો આવ્યા હતા અને ખૂબ અદ્ભુત એવો સમય હતો ત્યારે. અને કદાચ ઈશ્વરની ઈચ્છા હશે આવનાર દિવસોને લઈને એ બાબતોની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. રાઈટ. સારું, આજે પ્રભુનું વચન આપવાની વાત કરી છે. મેં ગઈકાલે કીધું કે મારે કેટલો સમય બોલવાનો છે, કેમ કે મારા માટે એક પ્રશ્ન હંમેશા એ હોય છે કે મને સમય ઓછો પડતો હોય છે. એટલે મેં પહેલાં જ પૂછ્યું મારે સમય કેટલો બોલવાનો છે. તમે કહો તો મને તૈયારી કરતા ફાવડ આવે. અને કીધું કે તમારી પાસે 25-30 મિનિટ છે એટલે હું પ્રયત્ન કરીશ 25-30 મિનિટમાં પૂરું કરવાનું. હું કરી શકતો નથી પણ હું પ્રયત્ન કરીશ. પ્રભુ વચન આપણે વાંચીએ આજે સવારે માથેની લખેલી સુવાર્તા 28મો અધ્યાય એની 18, 19 અને 20મી કલમ લખાય છે. આપણે વચનમાં આગળ કરીશું. માથેની લખેલી સુવાર્તા એનો 28મો અધ્યાય 18, 19 અને 20મી કલમ આપણે વાંચીએ. માથેની લખેલી સુવાર્તા 28મો અધ્યાય 18, 19 અને 20મી કલમ. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાલન તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ સુધી તમારી સાથે. સારું, પ્રાર્થના કરીએ. ચિંતા પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. વચન તમારું છે અને અમે તમારી પાસે પૂરવા માટે મારી પ્રાર્થના છે કે આ વચનને સમજવાના માટે તમે અમને હૃદય આપો. પિતાએ મન આપો કે આ વચનને અમે સમજી શકીએ અને વચનને લઈને તમારી જે ઈચ્છા છે અમારા સર્વન માટે પિતા એ ઈચ્છા તમારી પરિપૂર્ણ થાય તો અમે તમારી પાસે માંગીએ છીએ. આજે તમે તમારા આત્મા દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અમારા અંતરચક્ષુનો ભાવ અમારા મનને તૈયાર કરો. આ પિતા એને સ્વીકારી શકીએ અને પિતા આ તમારી જે યોજના છે એ યોજનામાં અમે આગળ વધી શકીએ એ માટે અમે કરવા માંગીએ છીએ. હું જબર પાત્રને પણ તમારા વધસ્તંભની આમાં લઉં છું અને જાતને પણ તમારા હાથમાં સોંપું છું. તમારી કૃપા મારા પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ. સાંભળો અને સ્વીકાર તમે કરો. સારું, પહેલે ખ્યાલ છે કરો આજે કયો દિવસ છે? આજે આપણે કયો દિવસ ઉભી રહ્યા છીએ? ઓકે, ભારતીય મસીહ દિવસ, ઇન્ડિયન ક્રિશ્ચિયન ડે. ભારતીય મસીહ દિવસ આજે આપણે ઉજવી રહ્યા છીએ, ઇન્ડિયન ક્રિશ્ચિયન ડે. શા માટે ઉજવી રહ્યા છે મને ખ્યાલ છે? શા માટે ઉજવી રહ્યા છે ભારતીય મસીહ દિવસ, ઇન્ડિયન ક્રિશ્ચિયન ડે? યસ, ઈસુ ખ્રિસ્તના જે શિષ્યମାନେ એમને આજે રોજ ઓકે એમને શહીદ થયેલા. ઓકે. સો 2021ની અંદર ભારતની જે મંડળીઓ છે, ભારતની મંડળીઓ નક્કી કર્યું કે આપણે ભારતના વિશ્વાસી તરીકે મંડળીઓ તરીકે આપણે આ દિવસને ઉજવીએ. અને એટલે 52 એડીમાં AD 52ની અંદર એ જે પ્રભુના શિષ્ય છે થોમા એ ભારતમાં આવ્યા. ચેન્નઈની અંદર આપણે જાણીએ છીએ આવ્યા અને તેમને સેવા કરી. અને 75 AD 75ની અંદર તેઓ શહીદ બન્યા. અને 3 જુલાઈનો દિવસ હતો અને 3 જુલાઈ એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે ભારતીય મસીહ દિવસ તરીકે એની ઉજવણી કરી. એટલે 2021થી આની શરૂઆત થઈ છે. જેટલા પણ વિશ્વાસીઓ છે, જેટલી પણ મંડળીઓ છે એ આજના દિવસને એવી રીતે ઉજવે છે.
આ એકચ્યુઅલી એનો માર્ટિયર દિવસ છે કે જે દિવસે તેઓ શહીદ થયા, રાઈટ? અને મને લાગે છે કે આજનું વચન એ આજના દિવસને માટે બહુ ચોક્કસ છે, રાઈટ? ભારતીય મસીહ દિવસ, ઇન્ડિયન ક્રિશ્ચિયન ડે, અને 2000 વર્ષ પૂર્વે ઈસુ ખ્રિસ્ત સાથે 3.5 વર્ષ રહેલા ઈસુ ખ્રિસ્તના શિષ્ય એ ભારતમાં આવ્યા. જે વચન આપણે વાંચ્યું માથીને લખેલી સુવાર્તા 28મો અધ્યાય 18, 19 અને 20મી કલમમાં 19 અને 20મી કલમ જે આપણે વાંચી એ બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે એ ઈસુ ખ્રિસ્તનો મહાન આદેશ છે જે શિષ્યોને આપવામાં આવ્યો. એટલે ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા એ સમયે જ્યારે ઈસુ ખ્રિસ્તને ઉપર લઈ લેવામાં આવ્યા તે પહેલા ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને આ મહાન આદેશ આપ્યો. શું આપ્યું? કે જાઓ અને જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા પુત્ર પવિત્ર આત્માના નામે તેઓને બપ્તિસ્મા આપો, અને જે આજ્ઞાઓ મેં તમને આપી છે તે પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને બહુ સ્પષ્ટપણે ઈશ્વરે જે મહાન આદેશ આપ્યો એ મહાન આદેશને લઈને થોમા કે જે શંકાશીલ હતા, હું નહીં માનતો કે ઈસુ ખ્રિસ્ત જીવો છે, અને એટલે ઈસુ ખ્રિસ્તે કીધું કે મારી પીઠમાં આંગળી નાખી, મારી આંગળી મારા એ હાથના એમાં હથેળીમાં આંગળી નાખી. મેં સૌથી પહેલી બુક લગભગ 5th સ્ટાન્ડર્ડમાં હતો, સોરી 4th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મેં વાંચી હતી. મેં મેથોડિસ્ટ ચર્ચ આણંદની અંદર જતો હતો ત્યારે બેથલ મેથોડિસ્ટ ચર્ચ એ બન્યું હતું, અને એટલે અમે 89-88ની અંદર અમે આણંદ મેથોડિસ્ટ ચર્ચની અંદર જતો હતો, અને એક ભાઈ નડિયાદથી આવે એ બુક સ્ટોલ મૂક્યો હોય, બધા બુક્સ ખરીદે, અને સૌથી પહેલી બુક મેં ખરીદી હતી એ આ બુક કે જ્યાં ગાડી થોમા વિશે વાંચ્યું, અને એ બુક એ થોમાના વિશ્વાસ સંબંધીની વાત હતી કે પછી કેવી રીતે થોમા ભારતમાં આવ્યો અને કેવી રીતે એ કાર્ય થયું, એ અવિશ્વાસ જે હતો એ અવિશ્વાસ કેવી રીતે બદલાયો, અને એ બધી બાબતો ત્યાં આગળ લખી. અને મારા જીવનમાં મેં કદી સેવા વિશે વિચાર્યું નથી તો હું સેવામાં જઈશ અને સેવા કરીશ, હું ઈશ્વરની સેવામાં જઈશ આવું કંઈ વિચાર હતો નહીં. હું મારા પપ્પાના પગલામાં ચાલવા માંગતો હતો. મારા પપ્પા એ ચાર્ટર એકાઉન્ટન્ટ ઇન્ટર્નશીપ એમણે કરી હતી, અને એટલે ચાર્ટર એકાઉન્ટન્ટના ત્યાં આગળ કામ કરતા હતા, અને મારી ઈચ્છા હતી કે હું સીએ બનું. મારા પપ્પાની ઈચ્છા હતી કે હું સીએ બની છું, એટલે હું એમના પગલામાં આગળ વધતો હતો, અને એ સીએ ઇન્ટર્નશીપની શરૂઆત કરી હતી, એ ચાર્ટર એકાઉન્ટન્ટના ત્યાં આગળ જવાની શરૂઆત કરી હતી, અને ત્યાં આગળથી સમય એવો આવ્યો, પરિસ્થિતિઓ એવી ઊભી થઈ કે મારે ત્યાં આગળ મારે જવાનું બંધ કરવું પડ્યું. હું બીમાર પડ્યો, સખત બીમાર પડ્યો, અને એવા સમયોમાં ઈશ્વરે એક મિત્રને મોકલ્યો, સ્નેહભાઈ બહુ સારી રીતે એમને ઓળખે છે, અવિનાશ કરીને, કે જે અમારા એ સમયમાં યુનિજીએફમાં એ આગેવાન હતા. અને એ જો તું ફ્રી હોય તો તું આવી, આપણે સેવા કરવા જવાની. મેં કીધું આપણને ફાવે નહીં સેવા કરવાની, બીજું તો આવીને હવે ઘરે છું તો શું કરીશ, અને એટલે એની સાથે જવાની શરૂઆત કરી. અને મને નથી ખબર ક્યારે આ વાત થઈ હશે, કેવી રીતે વાત થઈ, પણ 2003માં હું સેવા ભારતમાં જોડાયો, અને 2003માં ફ્રી સેવા શરૂ કરી. આ બાજુ હું લગભગ 7,000 જેવો પગાર લાવતો હતો, અને હવે ફ્રી સેવા કરવાની એટલે બહુ અઘરી વાત છે. અને ડાયરેક્ટર ડૉક્ટર ચિરંજીવ એવું કીધું કે ફ્રી સેવા કરવી પડશે. ફાઇન, ફ્રી કરી સોસાયટી એમ બી અત્યારે ફ્રી છે. અને એ 6 મહિના જે કાઢ્યા, 6 મહિના પછી મને એવું લાગ્યું કે મારે રહેવું જોઈએ, એટલે પછી એમણે મને બોલાવ્યો અને કીધું કે તારે કામ કરવું છે, તારી ઈચ્છા છે? કીધું હા મારી ઈચ્છા છે, હવે ઈચ્છી રહ્યો છું કે આમાં આગળ વધ્યું. અને સમય ગયો, લગભગ 1.5 વર્ષ રહ્યું, અને 2004ની અંદર મને એ તેવું મળ્યું મિશન્સ માટેનું, કે જ્યાં ગાડી મારા હૃદય સાથે ઈશ્વર વાત કરી. એને મને કીધું કે મારી માટે બહુ અઘરું હતું કે બહુ આ બધી વસ્તુઓ જેને કરવી. હું સૌથી પહેલાં એ નેત્રંગ અને એ વિસ્તારોની અંદર, ડેડિયાપાડા વિસ્તારોની અંદર કામ કરતો હતો, અને ત્યાં ગાડી મેં જોયું કે લોકો કેવી રીતે નાશ પામી રહ્યા છે. અને ત્યાં ગાડી આ શરૂઆત થઈ, એ ઈશ્વરે મનની અંદર મૂક્યું, અને
એ વિચાર આવ્યો અને પછી એ બાબતો સ્ટ્રોંગ થતી ગઈ અને મેં મારું જીવન ઈશ્વરને સોંપ્યું સેવા માટે. એ બધું હવે બસ સેવા છે. પેલા ભાઈએ મળવા બોલાવ્યો કે ભાઈ શું છે, હવે તો સારો થઈ ગયો છે, તો હવે નહીં, હવે વાત નથી ગઈ. એટલે બહુ કમ્પ્લીટલી એ દિશા તરફ આગળ વધ્યો અને પ્રભુએ એ રીતે મારા જીવનની અંદર આ મિશનનો કોલ આવ્યો. અને ત્યારે આ જ સંદેશ હતો કે જાઓ અને જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બહુ ચોક્કસ આ જે મહાન આદેશ છે એ વિશ્વાસીઓને આપવામાં આવ્યો, શિષ્યોને આપવામાં આવ્યો કે જેઓ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે, બીજાઓને આપ્યો નથી. રાઈટ? અને એટલે આ બાબતને જ્યારે આપણે જોઈએ છે ત્યારે આ શિષ્ય તરીકે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે જો આપણે શિષ્ય તરીકે જીવી રહ્યા છે, ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી રહ્યા છે એના શિષ્ય તરીકે, ત્યારે આ કોલ જે છે એ વ્યક્તિગત કોલ છે, ઇન્ડિવિજ્યુઅલ કોલ છે. અને એ ઈશ્વરે આપ્યો અને ઈસુ ખ્રિસ્તે કીધું કે જાઓ અને જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બહુ બધી બાબતો અમે જ્યારે આના વિશે શીખવાડીએ છીએ, મિશન્સ વિશે, ત્યારે કહીએ છીએ, પણ થોડીક બાબતો તમારી આગળ મૂકીશ જેથી એને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. મહાન આદેશ જે આપણને આપ્યો કે છે જાઓ, જવાની વાત કરે છે. અને આપણે જોયું એક્ઝેક્ટલી જે બાબત કહેવામાં આવી, ખુમાએ કરી, એ આટલા બધા દૂરથી એ ભારતમાં આવ્યા. ભારત કેવું છે, કોણ છે, નથી જાણવું. અને એ તેરું કેવળ પ્રાપ્ત કરીને જો ભારતમાં આવ્યા. જાઓ, ગો. રાઈટ? અને એક ઉદાહરણ હંમેશા આપણે જોઈએ, પ્રભુના સેવક હતા કે જે પ્રભુની સેવા કરતા હતા અને એ એક્સપાયર થઈ ગયા સેવાની અંદર. એમની પત્નીની એવી ઈચ્છા હતી કે એમનો દીકરો સેવામાં જાય. અને એટલે એની મમ્મી જે હતી એ દીકરાને હંમેશા કહ્યા કરે કે બેટા તારે સેવામાં જવું જોઈએ, તારે સેવામાં જવું જોઈએ. તારા પપ્પા સેવામાં હતા, તારા પપ્પાની ઈચ્છા હતી, અમારી ઈચ્છા હતી. અને એણે કીધું કે મને તેરું જ નહીં મળ્યું કે હું જઉં. હજુ મને તેરું મળ્યું જ નથી. અને એની મમ્મીએ એક દિવસ એને બેસાડી એને કીધું કે 2000 વર્ષ પૂરે તારે તેરું મળ્યું. ઈસુ ખ્રિસ્તે કીધું કે જાઓ. અને હજુ તું બેસી રહ્યો છું, તું કહે છે હું ખ્રિસ્તી છું, તું કહે છે કે હું તારણ પામેલો વ્યક્તિ છું, અને હજુ તું બેસી રહ્યો છું. અને વ્યક્તિએ એ બાબતને પકડી લીધું અને અદ્ભુત મંડળીઓ એ ઇંગ્લેન્ડની અંદર શરૂઆત કરી. તો બધી મંડળીઓ ત્યાં પકડી. જાઓ. રાઈટ? જવાની વાત કરવામાં આવી છે. જ્યાં સુધી જવાશે નહીં ત્યાં સુધી કામ નહીં થાય. સી આપણે જોઈએ છે એ ધક્કો મારવામાં આવ્યો, કદાચ મનથી નહીં હોય, પણ એ વ્યક્તિ ત્યાં આગળ ગયા અમરેલીની અંદર. જ્યારે ગયા ત્યારે આ ફળોને આજે આપણે જોઈ શકીએ. કદાચ કોઈ ના ગયું હોત તો, ના રહ્યા હોત તો શું થાય? રાઈટ? શિષ્ય બનાવો, મેક ડિસાઇપલ, શિષ્ય બનાવવાની વાત કરી છે. શિષ્ય બનાવવાની વાત કરવામાં આવી છે કે ભાઈ ઓલ ધ નેશન્સ, સર્વ દેશનાઓમાં. ક્યાં ખાલી જાઓ કે છે સર્વ દેશમાં. કોઈ સ્પેસિફિક લોકો નથી આપ્યા, કોઈ સ્પેસિફિક ગ્રુપ નથી આપ્યું, કોઈ સ્પેસિફિક રિલિજનના લોકો નથી કીધા, કોઈ જાતિના લોકો નથી કીધા, પણ સમગ્ર પૃથ્વી ઉપર જવાની વાત કરવામાં આવી છે. આ જવાની જે વાત કરવામાં આવી છે એ સમગ્ર પૃથ્વી ઉપર જવાનું છે. ઓલ ધ નેશન્સ ઓફ ધીસ અર્થ, પૃથ્વીના તમામ દેશોની અંદર જવાનું છે. અહીંયા આગળ કોઈ બાયસ નથી, કોઈ બાયસ નથી કે ભાઈ આ લોકોની મધ્ય જ કામ કરવાનું, આ લોકોની મધ્ય કામ નહીં કરવાનું, આ લોકોને જ પકડવાના. પણ બધી જગ્યાએ જવાની વાત કરી છે, શિષ્ય બનાવવાની વાત કરી છે. બહુ બધા લોકો એ શિષ્ય બનાવી રહ્યા છે આજે, પણ દુઃખની વાત એ છે કે પોતાના શિષ્ય બનાવે, ઈસુ ખ્રિસ્તના શિષ્યો નથી બનાવી રહ્યા. અને અહીંયા જે વાત કરવામાં આવી છે એ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બનાવવાની વાત કરવામાં આવી છે. વ્યક્તિગત કોઈ માણસના શિષ્ય બનાવવાની વાત કરવામાં નથી આવી. મારી પાછળ ચાલો, હું કહું છું એમ કરો એમ નહીં. આ સમજવું જરૂરી છે કે દરેકને ખ્રિસ્તના શિષ્ય બનવું પડશે, ખ્રિસ્તના શિષ્ય બનાવવા પડશે, ઈસુ ખ્રિસ્તની પાછળ ચલાવનાર બનાવવા પડશે. કોઈ મંડળી પાછળ નહીં કે કોઈ વ્યક્તિ પાછળ ચાલનાર એમને તૈયાર કરવાના નથી, એમને બનાવવાના નથી. એમને ઈસુ ખ્રિસ્તની પાછળ ચલાવવાના માટે બનાવવાના છે. તમને કહું, જો એવું થશે ને તો પ્રશ્ન નહીં થાય. હું ગઈકાલે બપોરે વાત કરતો હતો એક ચર્ચની અંદર 10 મિશનરીઝ પાસે. ગઈકાલ સવારે હું ત્યાંથી આવ્યો અજમેરથી, અને બપોરે અમારો એક સેમિનાર હતો 10 મિશનરીઓ માટેનો. અને મેં એમને એ જ વાત કરી કે સી વી આર નોટ ઇન ટુ કોમ્પિટિશન. અહીંયા કોમ્પિટિશનમાં નથી કે આ મંડળી સામે અમે ભણ્યા છે. અમે ચોક્કસ રીતે દેવના રાજ્યના કામને આગળ વધારવાના.
અને અમે આ બિઝનેસમાં છે, અમે આ સ્ટ્રોંગ બિઝનેસમાં છે અને આ અધિકાર જે છે અમને ઈશ્વર તરફથી આપ્યો છે. ઈશ્વરે કીધું છે કે જાઓ અને એકલે જવાનું. તમે ના પાડશો તો આવી જઈશું. અમે તમારી વિરુદ્ધમાં નથી, અમે તમારી મંડળી તોડવા નથી માંગતા, પણ અમે દેવનું રાજ્ય બાંધવા માંગીએ છીએ કે જેની માટે અમને જવાબદારી સોંપવામાં આવી છે. પણ આજે બહુ બધા લોકો એ પોતાના એ બનાવી રહ્યા છે, પોતાના શિષ્ય બની રહ્યા. ઇટ્સ નોટ અબાઉટ ઇવેન્જલિઝમ. એ ખાલી સુવાર્તા પ્રચારની જ વાત નથી કરી. અહીંયા જે કહેવામાં આવ્યું છે એ શિષ્યો બનાવવાની વાત કરવામાં આવી છે. મેકિંગ ડિસાઇપલ્સ ટુ ટ્રાન્સફોર્મ. શિષ્યો બનાવવાની વાત કરવામાં આવી છે. શિષ્ય બનાવવાના છે. ઇવેન્જલિઝમ પછી સુવાર્તા પ્રચાર પછી શિષ્ય બનાવવાની વાત આવે છે. આ શિષ્યપણું બહુ અઘરું છે. બધાને શિષ્યપણું ગમતું નથી. બહુ બધા લોકોને આ શિષ્યપણામાં આવવું નથી, શિષ્ય બનવું નથી. મોટા ભાગના લોકોને એ આગેવાનો બનવું છે. આગેવાનો બનવું જેવું તારણ પામ્યા નથી કે એમને પ્રચારક બની જવું છે, આગેવાનો બની જવું છે, સાહેબ બની જવું છે. સોરી, તમારો બહુ આભાર, તમે મને સાહેબ કહીને બોલાવ્યો, પણ હું અર્પિત છું. મને અર્પિત કહીને બોલાવો સાહેબ. આપણે અહીંયા ગાડી સાહેબ બનવા નથી આવ્યા. We are here to serve the Lord. બહુ બધા લોકોને આગેવાન બનવું છે, પ્રચારકો બનવું છે, પણ શિષ્ય બનવું એ હજુ કોઈ વિચારવું નથી. અથવા બહુ અઘરું છે. એની કોસ્ટ છે, એની કિંમત છે. એમાં વાંચો રૂપી લખેલી સુવાર્તા 10મો અધ્યાયની અંદર લખ્યું છે શિષ્યોની કોસ્ટ કેટલી છે. અમે શીખવાડીએ છીએ કિંમત કેવી ચૂકવવી પડશે, કેટલી ચૂકવવી પડશે. શિષ્ય બનવું બહુ અઘરું. પણ કહેવામાં આવ્યું છે કે શિષ્યો બનાવો. રાઈટ. આગળ જોઈએ છે બેપ્ટાઇઝ ધેમ. એમને બાપ્તિસ્મા આપો. બાપ્તિસ્મા આપણે જાણીએ છીએ કે એ વિશ્વાસની જાહેરાત છે. એક વ્યક્તિ હવે વિશ્વાસ કર્યો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, અને એટલે હવે એ જાહેરાત કરે છે લોકોની આગળ કે હવે હું નથી, હું મરી ગયો છું, પણ મારામાં ખ્રિસ્ત છે. હવે જાહેરાત કરી. હવે એનું જીવન જે છે એ ખ્રિસ્ત આધારિત અને ખ્રિસ્તની પાછળ ચાલનારું હશે. અને હવે હું બીજી બધી બાબતો તરફ નહીં જઉં. હવે હું જગતના માટે નથી, જગતની વસ્તુઓ માટે નથી. હવે હું મરી ગયો છું, મારામાં ખ્રિસ્ત જીવે છે. હવે હું નવો થયો છું. મારામાં જે હતું જૂનું આગળ બધું જતું રહ્યું, નવો હતો અને જાહેરાત કરે છે. અને એટલે હવે એ આગળ વધે છે. આગળ લખ્યું છે આજ્ઞાઓ પાળવાનું શીખવતા જાઓ. જે આજ્ઞાઓ ઈસુ ખ્રિસ્તે શીખવી છે એ આજ્ઞાઓ પાળવાનું શીખવવાનું. બહુ બધી બાબતો આની અંદર કહી શકું છું, પણ આ મહાન આદેશ છે કે જે ઈશ્વરે એના શિષ્યોને આપ્યું અને એના શિષ્યોએ એ આગળ લઈ ગયા અને આગળ ચાલ્યું. આપણે આ આદેશને કેવી રીતે લઈએ છીએ? જ્યારે હું આ વિચાર કરતો હતો ત્યારે આ પ્રશ્ન મારા મનની અંદર આવ્યો કે આ આદેશને આપણે કેવી રીતે લઈને ચાલીએ. આ વ્યક્તિગત કોલ છે, યાદ રાખજો. આ ઇન્ડિવિજ્યુઅલ કોલ છે. આને કેવી રીતે લઈને ચાલીએ છીએ? ઈશ્વરે એના દરેક શિષ્યને આ વાત કરી છે. વોટ ઇઝ મિશન? બરાબર. ક્રિસ્તીઓ માટે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી, રાઈટ, આ મહાન આદેશ પૂરો કરવો એ મિશન છે. વોટ ઇઝ મિશન? મિશન શું છે? તો ઈસુ ખ્રિસ્ત કે જે એકલા જ તારણહાર છે, રાઈટ, કે જે એકલા જ બચાવનાર છે, જે એકલા જ છોડાવનાર છે, કે જે અનંત જીવન આપનાર છે, એ ઈશ્વરને પ્રગટ કરવા એ મિશન છે. એ નાશમાં જતા આત્માઓને ઈસુ ખ્રિસ્ત પાસે લાવવા એ મિશન છે. એ નાશમાં જતા આત્મા બચી જાય એ મિશન છે. તમને ખબર છે આજે પરિસ્થિતિ શું છે? આજની પરિસ્થિતિ એવી છે કે બહુ બધા લોકો એ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે. હમણાં આવતા હતા ત્યારે જયવંત સાથે વાત કરી. બહુ બધા લોકો ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે. અલગ અલગ કોઈકની માટે ઈસુ ખ્રિસ્ત કેવળ ચમત્કાર કરનારો ઈશ્વર છે. કેવળ ચમત્કાર. કોઈકની માટે ઈસુ ખ્રિસ્ત એ કેવળ આશીર્વાદો આપનાર ઈશ્વર છે. અને એટલે એ આશીર્વાદોને જ પુકારે છે. પેલો વ્યક્તિ એ ચમત્કારોને જ પુકારે છે. પણ જે જરૂરિયાત છે માણસની એ તો પાપોની માફી છે. અને એ પાપોની માફી વિશે વાત લોકો કરતા નથી. ઈસુ ખ્રિસ્ત એ જ તારણહાર છે, એ જ પાપોમાંથી મુક્તિ આપી શકે છે, એ જ છોડાવનાર છે, એ જ બચાવનાર છે અને એ જ હેતુથી એ પૃથ્વી પર આવ્યો છે. એ વાત લોકોને કરવામાં આવતી નથી. હું એવું નહીં કહું કે ચમત્કાર વિશે કેવું બધું છે.
હું એવું નહીં કહું કે આશીર્વાદો વિશે કેવું ખોટું છે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે જેણે પોતાના એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તને પાછો રાખ્યો ને ઈસુ ઝઘડાવાના નહીં આપે. બધું આપવાનું જ છે, મળવાનું જ છે. સી પણ ઈસુ ખ્રિસ્તને તમે કેવી રીતે પ્રગટ કરો છો? તમે ઈસુ ખ્રિસ્તને કેવી રીતે પ્રગટ કરો છો એ નાશમાં જતા આત્માઓ માટે જાણી શકતા. શું તમે ઈસુ ખ્રિસ્તને તારણહાર તરીકે પ્રગટ કરો? અને એ મિશન છે. કીધું ને કે 33 કરોડ છે, એમાંનો એક જ છે. ના, એમાંનો એક નથી, આ એક જ છે. રાઈટ? કેમ? કે છે તારણ આપનાર એક જ છે. એક જ નામ મળ્યું છે આકાશ તળે અને પૃથ્વી પર કે જે તારણ આપનારું નામ છે, જે ઈસુ ખ્રિસ્તનું નામ છે. આપણે કેવી રીતે એને પ્રગટ કરીએ છીએ? ઘણી બધી વખત આપણે આવી જ રીતે પ્રગટ કરતા હોઈએ છીએ. આપણને એ બધી બાબતો કહેવામાં આવી છે, તેમ છતાં પણ આપણે એને એવી રીતે જોતા હોઈએ છીએ. બાઇબલ મિશન્સ વિશે કંઈ કહેતું નથી, એટલે શબ્દ મિશન શબ્દ એ વાપરવામાં આવ્યો નથી. પણ જો તમે અભ્યાસ કરશો તો તમને ખબર પડશે આપણો ઈશ્વર એ મિશન માઇન્ડેડ ઈશ્વર છે. આપણો ઈશ્વર એ મિશન માઇન્ડેડ ઈશ્વર છે. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાયનો 10મી કલમ શું કહે છે? આપણે વાંચીએ. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાયનો 10મી કલમ. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. એ શા માટે આવ્યો છે? ખોવાયેલાઓને શોધવા માટે, એમને તારવા માટે. સી એ મિશન છે કે જગતમાં જેટલા ખોવાયેલા છે એ બધા જ એ તારી લે. રાઈટ? આ યોહાન 3:16 કે જેની અંદર એનો પ્રેમ બતાવવામાં આવ્યો છે. કેમ કે દેવે જગત પર એટલી બધી બુદ્ધિ તરીકે તેનો પોતાનો એકાકી જન દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આ યોહાન 3:16 એ સમગ્ર લોકોને માટે છે, પૃથ્વી પર વસતા તમામ લોકોને માટે છે. જેમ કેટલાક લોકો કહે છે ને કે આ તો થોડાક વિશ્વાસીઓના માટે લખ્યું છે, અથવા તો પસંદ કરાયેલા પ્રીડેસ્ટાઇન લોકો માટે લખ્યું છે. આ પૃથ્વી પર વસતા તમામ લોકોને માટે ઈશ્વરની યોજના છે કે તેઓ તારણ પ્રાપ્ત કરે. એટલે એનું વચન કહે છે કે નાનામાંથી નાનામાં કોઈનો પણ નાશ ન થાય એવી મારા બાપની ઈચ્છા છે. કોઈનો નાશ ના થાય. રાઈટ? કોઈનો નાશ ના થાય એમ ઈશ્વર ઈચ્છે છે. યુનાનું પુસ્તક શું બતાવે છે? જ્યારે યુનાનો પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ શું બતાવે છે? શું નિનવેના લોકો યહૂદીઓ હતા? જ્યાં ગાડી યુનાને મોકલવામાં આવ્યો, યુનાને ખબર કે આ જો હું ગયો ને મેં પોકાર્યો ને આ વાત, ઈશ્વર બહુ કૃપાળુ છે, ઈશ્વર બહુ દયાળુ છે, માફ કરવાનો છે, પણ મારી ઈચ્છા નથી કે થાય. અને એટલે વિરુદ્ધ દિશાની અંદર ગયો. પણ ઈશ્વરે એને મોકલ્યો છે. કેમ મોકલ્યો? જ્યાં તારે જવાનું છે એટલે જવાનું છે. કેમ? પછી એ લોકો બચે. એટલે ઈશ્વરની યોજના સમગ્ર પૃથ્વીના લોકોને માટે છે. એવું નથી કે ખાલી જૂજ લોકોને માટે છે. અને આપણે જોઈ શકીએ બહુ સ્પષ્ટ. અને જેવો યુના ગયો અને યુનાએ જઈને એ વાત કરી, રાજા જાનવરો બધાએ પસ્તાવો કર્યો અને નિર્ણય બચી ગયો. આપણે જોઈએ કેટલી મોટી બાબતો. મિશન્સ કેવી રીતે કરવાનું, કેવી રીતે કરીશું મિશન્સ, કેવી રીતે આ બાબતોની અંદર આગળ વધીશું. કેટલાકને માટે મિશન્સ એ નોકરી છે, ખરેખર. કેટલાકને માટે મિશન્સ એ શોખ છે. બહારથી લોકો પૈસા આપશે અને પેલા એન્જોય, આપણે એન્જોય કરીશું. રાઈટ? ગાડી મળશે, બંગલો મળશે, સારી સારી હોટલોમાં ખાવા જઈશું, સારી સારી હોટલોમાં પ્રોગ્રામ્સ કરીશું. આ છે મિશન્સ ઘણા લોકો માટે. પણ પાઉલ એવું કહે છે. શું કહે છે પાઉલ? બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 14-21 વાંચોના 14માં એવું કહે છે કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે. રાઈટ? The love of Christ compels us to do this. આ કોઈ આપણને એમ સમજો કે નોકરીના અર્થ નથી આપવામાં આવ્યું, પણ એ ખ્રિસ્તની પ્રીતિ છે, એ પ્રેમ છે કે જે હું અને તમે ખ્રિસ્તને કરીએ છીએ. અને એટલે જ એ નાશમાં જતા આત્માઓને માટે મને અને તમને એ પ્રેમ અને અનુકંપા ઊભું થાય છે. કારણ કે આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણે
અને ખ્રિસ્ત દ્વારા એમને જોઈએ છે. એક બહુ મોટું ચર્ચ હતું અને એ ચર્ચના પાસ્ટર હતા. એ પાસ્ટર એક વખત એ ચર્ચના જુવાનોને એક ઝૂંપડપટ્ટીમાં લઈને ગયા. એમની ઈચ્છા હતી કે સુવાર્તા પ્રચાર ત્યાં થાય અને લોકો પ્રભુને જીવન સોંપે. અને ત્યાં આગળ મંડળી ઊભી થાય. જુવાનો ત્યાં આગળ ગયા અને બહુ વાસ આવતી હતી, ગટર જતી હતી, અહીંયા ટોયલેટ હતું, અહીંયા કચરો હતો, નાખવામાં આવ્યું હતું. અને આ લોકો છોકરાઓ બધા મોટા મોટા ઘરોમાંથી આવ્યા હતા એટલે બહુ કંટાળો આવ્યો, નરસી આવ્યા. પાછળને એવું લાગ્યું કે આ બહુ મોટો લોસ થયો, આટલું બધો મિશન ટ્રીપ કરી, ખર્ચો કર્યો, જવા આવવાનું ભાડું, સમય બગાડ્યું. હવે આ ચર્ચવાળા હિસાબ માંગશે કે આ તમે કર્યું શું એમ. અને he was praying. અને ઈશ્વરે એના મનની અંદર એક વિચાર મૂક્યો કે એ બજારમાં ગયા અને એક કોઈન લઈને આવ્યા અને કોઈનને વચ્ચે એણે કાણું પાડ્યું અને એમાં બહુ બધા કોઈન્સ બનાવ્યા અને એની પર John 3:16 લખ્યું. અને પછી ફરી પાછી આ બધા લોકોને લઈને ગયા જોવા કે ચલો આપણે જઈએ. કે અમને તો જઈને આવ્યા હતા સાહેબ, અમે ચલો ફરીથી જઈએ. કે અમને ત્યાં જવું નથી પણ ચલો તો ખરા જઈએ. કન્વિન્સ કર્યા, એમને લઈ ગયા અને એ લોકો ત્યાં ગયા અને પછી બધાને કોઈન આપ્યું. બધાને કોઈન આપ્યું. કિસી જે વસ્તુ તમને જોવાની ના ગમે, જે વસ્તુ તમને પસંદ ના પડે, જ્યાં તમને તકલીફ પડે ત્યાં આ કોઈનથી તમારે જોવાનું. આ ઈશ્વરની દ્રષ્ટિ છે. અને તમને કહું કે જ્યારે આ થયું, એક છોકરાઓ કે જે ત્યાં ગયા હતા એ છોકરાઓ દ્વારા અદ્ભુત કામ કર્યું. કારણ કે એમણે ખ્રિસ્તની દ્રષ્ટિથી એ લોકોને એ નાશ પામનારા લોકો હતા, એ તરછોડાયેલા લોકો હતા, એ ડિપ્રેસ લોકો હતા, એ વ્યસનોમાં ફસાયેલા લોકો હતા. એ લોકોના જીવનના માટે કોઈ આશા નથી, એમને કોઈ બચાવનાર નહોતું, એમને કોઈ પ્રેમ કરનાર નહોતું. પણ એમણે જ્યારે ખ્રિસ્તના એનાથી જોયું ત્યારે એમણે જોયું કે અને એ પ્રેમ અને અનુકંપા એમની બોલવી સી મિશન્સ એ કેવી રીતે કરવાનું ખબર છે? નોકરી નથી, ઇટ્સ નોટ અ જોબ. સવારે ગયા અને સાંજે પાછા આવ્યા એ નથી સાહેબ. ખર્ચાવવું પડે છે, સમય આપવો પડે છે, નાણાં આપવા પડે છે, બલિદાનો માંગી લે છે, બલિદાનો માંગી લે છે. એ કોસ્ટ કિંમત છે ને ચૂકવવી પડે છે. કિંમત વગર એ શક્ય બનતું નથી. અને આપણે જાણીએ છીએ પાઉલના જીવન દ્વારા કેવી બધી બાબતો થઈ છે. ઈશ્વર સઘળું કરી શકે. એણે સાઉલની સાથે જે રીતે વાત કરી એ અજવાળા અને એમાં એ વાત કરી એમ બધાની સાથે વાત કરી શકે છે. પણ એ કામ ઈશ્વરે મને અને તમને સોંપ્યું. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આ કામ લઈને કરીએ. ઈશ્વરની ઈચ્છા છે કે આપણા દ્વારા આ કામ થાય અને મને અને તમને સોંપ્યું છે. અને આપણે જોઈએ છે થોમાને ઈશ્વરે મોકલ્યો અને થોમા આવ્યા આ ભારતની અંદર અને એ મંડળીની શરૂઆત થઈ. અને આપણે એ જ જોયું કે આટલા બધા મિશનરીઓ અલગ અલગ દેશોમાંથી એ ભારતની અંદર ડિપ્લોય કરવામાં આવ્યા, મોકલવામાં આવ્યા, નાખવામાં આવ્યા. ઘણા બધા લોકો ચાઇના થઈને ભારતની અંદર ઘૂસ્યા, ઘણા લોકો બીજા રસ્તે ઘૂસ્યા કેમ કે એમને ઘૂસવા દેવામાં નતા આવ્યા. ઘણા લોકોનું માનવું એવું છે કેમ કે ખ્રિસ્તીઓ હતા, રોમનો હતા એટલે એ લોકો સુવાર્તા પ્રચાર કરવા દેતા હતા. એ એવી વાત નથી. એ લોકોએ પોતાના સમયના ભોગે, જીવનોના એ ભોગે એ સહન કરીને એ અહીં આગળ આવ્યા છે. કારણ કે અહીંની સત્તા હતી એવું માનતી હતી કે આ લોકોને અમારી વિરુદ્ધ ઊભા કરવાના છે. અને મિશનરીઓ આવ્યા, તમે જો માણસો તરીકે લોકો આવ્યા, એ લોકોએ બલિદાનો આપ્યા, રાઈટ? એ લોકો તો અહીં ગયા, જેમ કીધું એમ કે જાઓ અને જઈને સર્વદેશનાઓને શિષ્યો કરો. એ લોકો ભારતમાં આવ્યા અને મંડળીઓ સ્થપાઈ. આપણે જોઈએ છે. તમને શું લાગે છે શા માટે આવ્યા? બધા ધનાઢ્ય લોકો હતા, એમના દેશોની અંદર ધનાઢ્ય લોકો હતા, એમની પાસે રાજ રચેલું અને પૈસા અને બહુ બધી સુખ સંપત્તિઓ હતી, પણ એ મૂકીને આવ્યા કારણ કે ધ લવ ઓફ ક્રાઇસ્ટ કમ્પેલ્સ અસ. ઈશ્વરના એ પ્રેમે એ લોકો અહીંયા આગળ આવ્યા. ખ્રિસ્તની પ્રીતિએ એમને ફરજ પાડી કે આ નાશમાં જતા આત્માઓ માટે શું. અને પાછલા દિવસોમાં આપણે જોયું આંદામાનના ભેટને માટે એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિ આવ્યો અને એને મારી નાખ્યો, રાઈટ? તીરથી જુવાન છોકરો, એને વિધિ નાખવામાં આવ્યો. એને વિધિ નાખ આવી તો બધી બહુ સ્ટોરીઝ બોલતા જીવનો તમે વાંચો. જુલિયસ સાહેબ અહીંયાથી જ્ઞાન બોલતા જીવનો મેં વાંચ્યા છે, પણ બોલતું જીવન મેં જોયું છે. અને ખરેખર હું એમનાથી બહુ પ્રભાવિત થયો છું, એમના જીવનથી, એમના કમિટમેન્ટ્સથી. મને પોતાને એ બળ મળે છે કે ના ખરેખર મારે આ બાબતમાં પાછું પડવાનું નથી. ઈશ્વરે
આ બાબત મને સોંપી છે. અને હું જ્યારે જ્યારે નબળો પડું ત્યારે હું વિચારું છું કે કેવી સ્ટ્રગલ્સ હોય છે. આ બધું એ ફરજ પડવાથી નથી, પણ પ્રેમથી થયું છે. કારણ કે ઈશ્વરના લોકો એ પ્રેમ ઈશ્વર એ કોઈના કહેવાથી અથવા કશું પ્રાપ્ત કરવાનું છે એ રીતે નહીં. જેમ લોકો જુએ છે આજે, લોકો મિશન્સને એવી રીતે જુએ છે કે આ તો આપણે આ જગ્યાએ આવીએ એટલે આપણને બધા ફાયદા, કશો જ ફાયદો નથી. મરવાનું છે, નુકસાન જ છે, ખાલી જ થવાનું છે. એ પૈસા રીતે હોય, શારીરિક રીતે હોય, કૌટુંબિક રીતે હોય, બધી જગ્યાએ ખલાસ થવાનું. પૂછી જુઓ એમના કુટુંબોને, તમને ખબર પડશે. આ દીકરાને પૂછી જુઓ, તમને ખબર પડશે કે ક્યારે બાપની ઈચ્છા રાખી છે, બાપ છે, ક્યારે ક્યારે બેઠા છે ને ક્યારે વાતો કરી છે. કે પત્નીને પૂછી જુઓ કે કેટલા સમયનો ભોગ આપ્યો છે, ક્યારે ફરવા જવું છે, અને ક્યારે ક્રિસમસ ઉજવવી છે, અને ક્યારે પાર્ટીમાં જવું છે. પૂછી જુઓ કેટલો ભોગ આપ્યો. એક નાણાં એકલાનો ભોગ નથી હોતો. પણ એ કેમ થાય છે? કારણ કે ઈશ્વરને પ્રેમ કરવામાં આવે છે. મંડળી અને મિશન્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આને સમજવું, મંડળી અને મિશન્સ. મંડળીથી મિશન્સને અલગ કરાતું નથી, અલગ નથી કરાતું. રાઈટ? મંડળી શું છે? એક્લેશિયા આપણે કહીએ છીએ. મંડળી શું છે? એક્લેશિયા. ગ્રીકમાં એક્લેશિયા એટલે અંધકારમાંથી બહાર બોલાવવામાં આવેલા વિશ્વાસીઓનો સમુદાય. મંડળી આ લોકોનું યુથ છે. એવા લોકો કે જે અંધકારમાં જીવતા હતા, કે જેમને અંધકારમાંથી બહાર બોલાવવામાં આવ્યા છે, કે જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે, અલગ કરાયેલા લોકો છે. અને આપણે એ જ વાંચીએ છીએ જ્યારે ત્રીજો અધ્યાય અને બીજી કલમની અંદર વાંચીએ છીએ, જે અંત્યોકની મંડળી વિશે વાત કરી. અંત્યોકની મંડળીએ શું કર્યું? પાઉલ અને બારનાબાસને અલગ કર્યા. જે કામ માટે એમને અલગ કરવામાં આવ્યા એ કામ માટે એમને અલગ કર્યા. શું કામ હતું? તો કે છે સુવાર્તા લઈને સાયપ્રસ અને એશિયા માઇનોરમાં જવાનું. અને એક્ઝેક્ટલી એવું જ થયું. એ સાયપ્રસ અને એશિયા માઇનોરની અંદર જઈને એ પાઉલ અને બારનાબાસે એ મંડળીઓ, એ સુવાર્તા પ્રચાર કર્યો અને મંડળીઓ સ્થપાઈ. અને પછી આપણે જોઈએ છે પાઉલને એ વર્લ્ડ મિશનના પાયોનિયર તરીકે, કે એને ત્યાં જ પૂરું કર્યું નહીં, પણ એ આગળ ગયો અને એ યુરોપ સુધી પણ પહોંચ્યો. અને યુરોપમાં પણ એ મંડળીની સ્થાપના કરી. એ યુરોપમાં પણ સુવાર્તા પ્રચાર કર્યો અને ત્યાં પણ મંડળીઓ સ્થપાઈ. વર્લ્ડ મિશન, જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. રાઈટ? એક જ જગ્યાએ સર્વ દેશનાઓને શિષ્ય કરો. રોમિયોના પત્ર 15નો અધ્યાય 19મી અને 20 અને 24મી કલમ આપણે વાંચીએ. બહુ જબરજસ્ત બાબતો ત્યાં આગળ એ લખી છે. રોમી 15, 19, 20 અને 24 કે જ્યાં આગળ પાઉલ બહુ ચોક્કસ એને ખબર હતી કે મારે કઈ જવાનું, કેવી જગ્યાએ મારે જવાનું. જ્યાં ગાડી કોઈ વાવ્યું છે, જ્યાં ગાડી કશું થયું છે ત્યાં નહીં. જ્યાં સુવાર્તા નથી ગઈ ત્યાં મારે જવાનું. શું લખ્યું? 19, 20 અને 24 આપણે વાંચીએ. એટલે યરૂશલેમથી માંડીને ફરતા ફરતા છેક ઇલ્લુરિકા સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિશે હું બોલીશ. અને સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે. પાઉલનો નિયમ હતો. કેવો નિયમ હતો? રાખ્યો છે જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહીં, લખીને બીજા પાયા પર હું બધું. રાઈટ? તમે જો પાઉલ જ્યારે તિમોથી એનો જે શિષ્ય હતો એને શીખવાડે છે, ત્યાં ગાડી પણ એ મુદ્દાને મૂકે છે. પાઉલ ઈશ્વરની જે ઈચ્છા છે જગતને માટે એને કહે છે. પહેલો તિમોથી 2જો અધ્યાય અને 4ઠી કલમ. સઘળા તારણ પામે એવી દેવની ઈચ્છા છે, ઈશ્વરની ઈચ્છા છે. અને એટલે પાઉલ તિમોથીને કહે છે, સી યાદ રાખજે, ઈશ્વરની ઈચ્છા છે, આને ભૂલતો નહીં, સઘળા તારણ પામે. અને પાઉલ જે હતો, આ તિમોથી જે હતો ને, જે પાઉલનો તૈયાર કરેલો હતો, રાઈટ, સેકન્ડ ઇન લાઈન, એને એ પાસ્ટર હતો, આપણે જાણીએ છીએ, રાઈટ, એના ચર્ચની ઉપર મૂકવામાં આવ્યો. એને જે સ્પિરિચ્યુઅલ ગિફ્ટ હતી એ ઉપદેશ કરવાની ગિફ્ટ હતી. પણ આપણે વાંચીએ છીએ જ્યારે પાઉલ એ તિમોથીને લખે છે બીજા અધ્યાયની અંદર બીજો તિમોથી 4થો અધ્યાયની બીજી કલમની અંદર કે સુવાર્તા પ્રગટ કરજે સારા સમયોમાં અને બુરા સમયોમાં. સુવાર્તા પ્રગટ કરજે. મંડળીની જવાબદારી છે કે સુવાર્તા પ્રચાર થાય. પાસ્ટરની જવાબદારી છે કે સુવાર્તા પ્રગટ કરે, સુવાર્તા પ્રચાર થાય. એવી જગ્યા હોય કે જ્યાં ગાડી
લોકો હજુ પણ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી. અને જ્યારે આપણે આ બધી બાબતો જોઈએ છીએ, જ્યારે પાઉલ ફિલિપીઓના પત્રમાં લખે છે, ત્યારે પહેલા અધ્યાયની અંદર પાઉલ બહુ સ્પષ્ટ રીતે ફિલિપીઓની મંડળીને કહે છે કે જે સુવાર્તા પ્રચાર કર્યો એની અંદર તમે પાર્ટનર્સ છો. પહેલો ફિલિપી 1:7 અંદર લખે છે, સુવાર્તાની હિમાયત કરવામાં અને તેને સાબિત કરવામાં તમે મારા સહભાગીયા છો. યુ આર પાર્ટનર્સ ઇન ધ વર્ક ઓફ. આ જે કામ થયું છે એની અંદર તમે મારા સહભાગીયા છો, રાઈટ? ભલે તમે આવ્યા નથી પણ તમે કોઈક રીતે મને મદદ કરી છે. ને આપણે એ બાબતને વાંચીએ છીએ ફિલિપી 4:15 ની અંદર કે સુવાર્તા પ્રચાર કરવાની અંદર તમારા સિવાય બીજા કોઈએ મને મદદ કરી નથી. કે જ્યારે હું મકદોનિયામાં ગયો, બરાબર, ત્યારે મને બીજા કોઈએ મદદ કરી નથી, તમારા દ્વારા મદદ કરવામાં આવી છે. અને એટલે ચર્ચ એ સ્થાન છે, ચર્ચ એ જગ્યા છે કે જ્યાં આગળથી મિશન્સ માટે કાર્ય થાય છે, લોકોને મોકલવામાં આવે છે, સપોર્ટ કરવામાં આવે છે. ચર્ચની જવાબદારી છે, એ મંડળીની જવાબદારી છે કે જાણે કે ઈશ્વરનું હૃદય શું છે. ઈશ્વરનું હૃદય શું છે એ મંડળીની જવાબદારી છે. મંડળીએ એ જાણવું પડશે. મંડળીની જવાબદારી છે કે મંડળી તૈયાર થાય, લોકોને મોકલે, એવા લોકો, એવી જગ્યાઓ કે જ્યાં આગળ લોકો ઈસુ ખ્રિસ્તને જાણતા નથી. આજની પરિસ્થિતિ શું છે તમે જુઓ. આજની પરિસ્થિતિ શું, મંડળીના વિશે તમે શું જાણો? તમે જો પ્રોગ્રામ્સમાં અટવાયેલા, એક પછી એક પ્રોગ્રામ, એક પછી એક પ્રોગ્રામ, કોઈને એ નાશમાં જતા આત્મા વિશે જોયું. કોઈક સમયે બહારથી લોકો આવ્યા ને ત્યારે તો આપણે આપણા બાપદાદાઓને, આપણા વડવાઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યું અને આપણા બાપદાદાઓએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા અને એમ એ ખ્રિસ્તની સુવાર્તા આપણા સુધી પહોંચી અને આજે આપણે ખ્રિસ્તમાં આગળ વધી રહ્યા છીએ. બહારથી લોકો આવ્યા અને એ લોકોએ આ કર્યું અને આજની મંડળી તમે જુઓ પરિસ્થિતિ શું છે. મિશન્સ વિશે અજાણ છે, મજા કરી રહી છે. ગઈકાલે હું એક સાક્ષી સાંભળતો હતો અને એ વ્યક્તિએ આવી વાત કરી કે જ્યારે સાલ્વેશન આર્મીના જે ફાઉન્ડર છે વિલિયમ બૂથ, અને એ વિલિયમ બૂથને સપનું આવ્યું. મને નહીં ખબર, મેં એમની સાથે પહેલી વાર સાંભળી એટલે હવે એક્ઝેક્ટ છે કે પછી હું નહીં જાણતો, પણ એમણે આવી વાત કરી અને એમણે કીધું કે જ્યારે એમને સ્વપ્નું આવ્યું ને ત્યારે એમણે સ્વપ્નમાં જોયું કે ઈસુ ખ્રિસ્ત એ લોકોને જઈને બચાવે છે અને કોઈ પહાડ પર મૂકે છે જગ્યાએ. અને હવે એ જે પર્વત છે એ પર્વત પર લોકો નાચ ગાતો કરી રહ્યા છે, કૂદી રહ્યા છે, નાચી રહ્યા છે, મજા કરી રહ્યા છે. અને ઈશ્વર હજુ પણ પેલા નાશમાં એ દરિયામાં જે ડૂબી રહ્યા છે એમને બચાવીને લાવવા માંગે છે, પણ અહીં કોઈ જવા જ તૈયાર નથી. લોકો તૈયાર છે, નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, મજા કરી. અને આ આજની મંડળીની પરિસ્થિતિ છે. દરેક વ્યક્તિ એ આ જગતની અંદર ખોવાઈ ગયો છે, જગતની બાબતોની અંદર ખોવાઈ ગયો છે. એ નાશમાં જતા આત્માઓના માટે એ બોજ નથી, એ અનુકંપા નથી, એ દ્રષ્ટિ મંડળીએ ગુમાવી દીધી છે. અને મોટા ભાગના લોકો એ હવે નાણાં કેન્દ્રિત થયા છે, એમની ઈચ્છા એ નાણાં તરફ છે. અને એટલે ફિક્સ ડિપોઝિટ એમની જ્યાં છે ને, એટલે બાઇબલ શું કહે છે, જ્યાં તમારું ધન છે ત્યાં તમારું પણ છે. આખી લખેલી સુવાર્તા 8મા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ. મન ત્યાં જ છે, ઈશ્વર આધારિત છે. ઈશ્વરે જે સોંપ્યું છે એ જે સોંપ્યું છે એ કરવાના માટે હજુ પણ જાગૃત થયા નથી. અને આ પરિસ્થિતિ છે. આજે ભારતમાં સુવાર્તા આવી 2000 વર્ષ પૂરા થશે. 1950મી મરણ જયંતિ ઉજવી રહ્યા છે આપણે. કોમાના આ ભારતમાં એ 1950મી મરણ જયંતિ આજે આપણે ઉજવી રહ્યા છીએ. અને તમે જુઓ કેટલા બધા લોકો હજુ પણ ઈસુ ખ્રિસ્ત વિશે જાણતા નથી, જેમને ઈસુ ખ્રિસ્ત વિશે ખબર નથી. ઈસુ ખ્રિસ્તે જે કાર્ય કર્યું વધસ્તંભની ઉપર, જે સંપૂર્ણ કાર્ય થયું એના વિશે ખબર નથી. આજે પણ શોધી રહ્યા છે અર્પણો, આજે પણ શોધી રહ્યા છે એ આપનારા. કોણ એમને બચાવશે? લોકોની અંદર છે શોધ છે મુક્તિ માટેની, છુટકારા માટેની, નિર્વાણા માટે. આ બધા વિચારો કંઈથી શોધી રહ્યા છે, પણ મંડળી આ બાબતને એટલે ખ્રિસ્તને એની સુધી લઈ રહી. આપણે આ બધી બાબતોની અંદર હોય મજા કરે. બહુ બધી બાબતો હું કહી શકું છું, પણ સમય આઈ થિંક પૂરો થાય છે એટલે હું એક જ બાબત કહીશ કે મંડળી એ આદેશને ભૂલી ગઈ છે. મંડળી એ આદેશને ભૂલી ગઈ. અને એવું ના થાય
કે મંડળી આદેશને ભૂલી જાય. અથવા જો એવું થશે અથવા એવું થઈ રહ્યું છે તો યાદ રાખવું કે એ ઈશ્વરને પ્રેમ કરનારા લોકો નથી. કારણ કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે એ ઈશ્વરની ઈચ્છાને જાણે છે અને ઈશ્વરની ઈચ્છા શું કરે છે? પૃથ્વી પર વસતા તમામ લોકો તારા. આજે આપણા બધાની માટે આ રિમાઇન્ડર કોલ છે. આપણને રિમાઇન્ડ કરાવી રહ્યું છે કે વેર આર વી, આપણે ક્યાં છે. હું કહીશ શું હું ખરેખર આની અંદર જોડાયેલો છું વ્યક્તિગત રીતે, અથવા મંડળી તરીકે શું આ બાબત મારા મનની અંદર ક્લિયર થઈ છે ખરી? જ્યારે આપણે અહીંયા ગાડી મળવાના છે મંડળી તરીકે રેગ્યુલર, હવે પછી આપણે મંડળી તરીકે શું કરવાનું અને કેટેગરી સેટ માટે બહુ થાય છે. એની કઈ બાબત મને ગમે અને એ છે પેશન્સ. નાશમાં જતા આત્માઓ માટે એ બહુ જ એ લોકોને મોકલવા અને એ વણખેડેલા વિસ્તારોમાં જઈને સુવાર્તા પ્રચાર થાય, નવી મંડળીઓ ઊભી થાય, લોકો ખ્રિસ્તને ઓળખે અને પ્રભુની ઈચ્છા જગતના માટે જે છે એ પરિપૂર્ણ થાય. ઈશ્વરનું ઈસુ ખ્રિસ્તમાં વધસ્તંભ પર કરેલું કાર્ય એ પરિપૂર્ણ થાય. એ લોકોને આપણે તૈયાર છે. રોમનોના પત્ર 10મો અધ્યાય વાંચશો તો ત્યાં આગળ 13, 14, 15મી કલમ 15મી કલમ એવું કહે છે, સુવાર્તા સંભળાવનારાઓના પગલાં કેવા રમણીય. યશાયા 52:7 ટાંકે છે જ્યારે પાઉલ આ રોમનોનો પત્ર લખી રહ્યો છે અને ત્યાં એવું કહે છે 15મી કલમમાં એવું લખ્યું છે કે મોકલ્યા વગર ઉપદેશક કેવી રીતે થશે? મોકલવાની જરૂર છે. મોકલ્યા વગર ઉપદેશકના મોકલ્યા વગર કેવી રીતે થશે? અને જ્યારે મોકલવામાં આવશે ઉપદેશક જશે એના વગર કેવી રીતે સાંભળશે? હજુ મોકલ્યો જ નથી તો લોકોને કેવી રીતે ખબર થશે? સાંભળશે નહીં. અને જ્યારે સાંભળશે નહીં ત્યારે એવો વિશ્વાસ કેવી રીતે કરશે? આપણે નીચેથી ઉપર જઈએ છીએ, ઉપરથી નીચે નહીં આવો. એટલે 15થી 14 ને પછી 13માં એટલે 15માં એવું કહે છે કે મોકલ્યા વગર ઉપદેશકના મોકલ્યા વગર તેઓ ક્યાં કરીને સાંભળશે? અને જો સાંભળશે નહીં તો કેવી રીતે વિશ્વાસ કરશે? અને વિશ્વાસ કરશે નહીં તો કેવી રીતે વિનંતી કરશે? અને વિનંતી નહીં કરે તો કેવી રીતે તારણ પામશે? મોકલવાની જરૂર. કોઈક સમયે કોઈ વ્યક્તિને મોકલવામાં આવ્યા, ભલે કદાચ ધક્કો મારીને હતા અને ગયા, અને આજે આટલું બધું ફળ આપણે જોઈએ છે. આ ફળ એટલે જ છે કેમ કે મોકલવામાં આવ્યા અને એ ગયા અને બહુ વિશ્વાસુ તરીકે એમણે ત્યાં આગળ પ્રભુના વચનોને વહેંચ્યા. એ લોકોએ સાંભળ્યું, લોકોએ જ્યારે સાંભળ્યું ત્યારે લોકોએ વિશ્વાસ કર્યો અને લોકોએ વિશ્વાસ કર્યો ત્યારે લોકોએ એ દેવને વિનંતી કરી અને વિનંતી કરી એટલે તેઓ તારણ પામ્યા અને ઘણા આજે દેવના રાજ્યની અંદર જીવી રહ્યા છે. હાલેલુયા. આ આનંદની વાત છે. આપણે તૈયાર છે? આર વી રેડી ટુ ગો ઓર આર વી રેડી ટુ સેન્ડ? આજે આ આહવાન આપણા સર્વની પાસે. આપણે આંખો બંધ કરીએ, આપણે પ્રાર્થના કરીએ, થોડોક સમય શાંત રહીએ અને વિચાર કરીએ કે વેર આર વી, આપણે શું કરી રહ્યા છીએ, આપણે ક્યાં છે, આપણે શું કર્યું છે, અત્યાર સુધી આપણી બાબતોને આપણે કેવી રીતે જોયું છે. અને આજે જે આહવાન મને અને તમને મળ્યું છે, આ રિમાઇન્ડર કોલ કે જે મને અને તમને આજે રિમાઇન્ડ કરાવી રહ્યો છે કે મારી અને તમારી જવાબદારી છે શિષ્ય તરીકે કે મારે અને તમારે જઈને જવાનું છે અને એ ઈશ્વરનો જે મહાન આદેશ છે એને પરિપૂર્ણ કરવો છે. બરાબર. આપણે ક્યાં આવી રેડી? તો આપણે તૈયાર આવી રેડી? તો આપણે જવા માંગીએ? તો આપણે એ દેવના રાજ્યની વૃદ્ધિને માટે જવા માંગીએ? કોર્સથી નહીં, નોકરી કરીએ છીએ એમ નહીં, વસ્તુઓને માટે નહીં, નાણાંને માટે નહીં, પ્રોસ્પેરિટીને માટે નહીં, આઉટ ઓફ લવ એટલે આપણે પ્રેમ કરીએ આવી રહી આપણે જવા માંગીએ છીએ. શું હું જવા તૈયાર છું? ઓર આર વી રેડી ટુ સેન્ડ સમવન? શું અમે બીજાઓને મોકલવા માંગીએ છીએ મંડળી તરીકે? જો તમે તૈયાર છો, હું આત્મા તમારી સાથે વ્યવહાર કરી રહ્યો છું અને જો તમે તૈયાર છો જવા માટે તો તમે તમારો હાથ ઉપર કરી શકો છો.
તો તમે પહેલા તૈયાર તમારું જીવન સોંપ્યું છે સેવાના માટે? તમારા હાથ જો તમારી જોડે. પણ જો તમે આજે પ્રથમ વખત આ વાતને સાંભળીને એ ઈશ્વરના તેડાને, એ નાશમાં જતા આત્માઓના માટે, એ લોકોને ખ્રિસ્તની પાસે લાવવા માટે જો તમે તૈયાર છો, તમે તમારો હાથ તમારું જીવન તમે એ સેવા માટે સોંપશો. આ સેવાનો કોલ છે. આ તારણનો કોલ નથી, આ સેવાનો કોલ છે. તમે પ્રભુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે. તમે ખ્રિસ્તને ઓળખો છો. અને જો તમે ઈચ્છો તો તમે આજે નિર્ણય લઈ શકો. થેન્ક યુ. તમે જેમણે હાથ ઊંચા કર્યા છે, પ્રભુ તમને કૃપા આપે, પ્રભુ તમને સામર્થ્ય આપે, પ્રભુ તમને એમની યોજનામાં એ જગ્યાઓમાં લઈને આવા મંદિર તરીકે આપણે જેઓ તૈયાર છે તેઓ માટે આપણે એમને માટે વ્યવસ્થા કરી. પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. આ સમયે અમે મારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. આ ઈશ્વર, તમે 2000 વર્ષ પૂર્વે એ કોલ આપ્યો, તમે મહાન આદેશ આપ્યો કે જાઓ અને જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. હા પિતા, ઘણી બધી વાર અમે આ બાબતોને ચૂકી ગયા છે, વ્યક્તિગત રીતે, મંડળી તરીકે. પણ જ્યારે આજે અમે સાંભળ્યું છે, અમે અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. એ તમારી પ્રાર્થના છે, ખાસ કરીને મારી પ્રાર્થના છે કે જેઓએ આજે પોતાનો હાથ ઊંચો કરીને એ વિશ્વાસ બતાવ્યો છે કે તેઓ જવા માંગે છે આ તમારા કોલને માટે, મારી પ્રાર્થના છે તમે તમારી કૃપા તેમને આપો. તમે તમારું મન તેઓને આપો. તમે એ વ્યવસ્થાઓ અને એ જગ્યાઓ અને બધી જ બાબતો તમે પૂરી પાડો. તમે તમારો વ્યવહાર તેમની સાથે કરો. તમે એમને બતાવો કે તમે એમને કઈ જગ્યાને માટે પસંદ કર્યા છે અને તમે એ કઈ જગ્યાને માટે તેઓનો ઉપયોગ કરવા માંગો છો. હા પિતા, તેઓને તમારા હાથમાં સોંપું છું. પિતા, મંડળી તરીકે અમે તમારી પાસે આવીએ છીએ અને આ કોલને આજે અમે મંડળી તરીકે લઈએ છીએ. ગ્રેટર ગ્રેસ ચર્ચ તરીકે, વૈશ્વિક મંડળી તરીકે, તમારા શિષ્યો તરીકે અમે આ કોલને લઈએ છીએ. હા પિતા, અમે તમારું રાજ્ય આવે એની માટે આ કાર્યને કરવા માંગીએ છીએ. આમ સર્વને તમે જોડો અને પિતા અમારા સર્વના જીવનમાં તમારી યોજના કરવા. ગ્રેટર ગ્રેસ ચર્ચ પેટલાદ માટે તમારી જે યોજના છે અને પિતા પેટલાદથી તમે ગુજરાતને લઈને તમારી જે યોજના બનાવી રહ્યા છો, પિતા એ યોજના પરિપૂર્ણ કરો. એવું થવા દો કે અહીંયાથી એ લોકો ગુજરાતભરના અલગ અલગ ખૂણાઓમાં જાય અને પિતા એ નાશમાં જતા આત્માઓ બચે અને પિતા એ લોકો એ ખ્રિસ્તને પ્રાપ્ત કરે અને પિતા એ તારણ પ્રાપ્ત કરતા એ અનંત જીવનના વારસદાર બને. આ પિતા એ જગ્યાઓએ મંડળીઓ ઊભી થાય અને એ જગ્યાઓમાં તમારું રાજ્ય આવે. આ મંડળીનો તમે તમારા મહિમાન માટે ઉપયોગ કરો. અમે સર્વ તમારા હાથમાં સોંપાવીએ છીએ. આ વચનની પરિપૂર્ણતા અમારા સર્વના જીવન માટે માંગી રહી છે. આ પ્રાર્થના તમારા દીકરા અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. So once again, thank you for this time. હું મારા સમય કરતાં 10 મિનિટ મેં વધારે લીધી છે અને પ્રયત્ન કર્યો. મેં કીધું હું પ્રયત્ન કરીશ કે ઓછું બોલું, પણ આ પણ ઓછું જ છે. ઇનફેક્ટ થેન્ક યુ વેરી મચ સાહેબ, તમારો આભાર. આપ સર્વનો આભાર. પ્રભુ આશીર્વાદ કરે.